લે હેલો મિત્રો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધા મજામાં છીએ। અને આજ તો સૂતા હતા પણ વહેલા સવાર થઈ ગઈ। આટલા વહેલા તો અમે ઉઠતા નથી, પણ આજ તો વહેલું ઉઠવું પડ્યું, કારણ કે આજ તો કંઈક નવીન જ પ્રકારનું ઉઠીને સાંભળવા મળ્યું અને જોવાય મળ્યું, એટલે ઉઠી જ ગયા ઝડપથી। તો આજે તો એવું જોવા મળ્યું કે ચકલી અહીંયા રોજ 2 જ ચકલી આવે છે। આપણા ફળિયામાં પતરા નીચે, બહારના ફળિયામાં પતરા નીચે 2 ચકલીઓ આવે છે રોજ। એક માળો છે, એમાં 2 ચકલી ને 2 બચ્ચા છે। તો એ 2 ચકલી રોજ હોય અને 2 બચ્ચા હોય। તો આજ તો ઘણી બધી ચકલીઓ આવી ગઈ અને ચીવી એટલું ચીવી કરી મૂક્યું ને તો ઊંઘ ઉડી ગઈ અને ઉઠી ગયા। અને તમને એવો એમને જોયું ને તો એ લોકોનો ઝઘડો થઈ ગયેલો। એટલે આપણે જો હું તમને દેખાડું કે લોકો કેવો ઝઘડો થયો એમને। જુઓ કેવી બાજેશ, એક બીજી ચકલી એ માળાની ધારે બેસે ને તરત બીજી એને ચાચું મારવા જતી રહેશે। કેટલું અને અવાજ કેટલો કરે છે, ચીવી તમે જો, બહુ જ બાજે છે। શીખોરામને શું ભાગ પાડવાના હશે? આપણે તો માણસોને જમીન હોય, ઘર હોય કે સંપત્તિ હોય એના ભાગ પાડવાના હોય તો માણસો બાજે, પણ આમને શું હોય? એમને શેના ભાગ પાડવાના હશે? આમ જો કેવી બાજે છે, હું એને ઉડાડું છું, રહેવા દો જો। રોજ 2 જ ચકલીઓ અહીંયા હોય છે અને અંદર માળામાં 2 બચ્ચા છે। આ તો આટલા બધા અહીંયા આવી ગયા છે, જાણે પંચ ભેગું કરી વાળ્યું છે એમને ઝઘડાનું સમાધાન કરવા। પંચ આવી ગયું હોય, આપણે માણસોના ઝઘડાનું સમાધાન કરવા પંચ આવે ને, એની જેમાં ચકલીઓના ઝઘડાનું સમાધાન કરવા પંચ આવ્યું છે। જાણે એવો ઝઘડો થઈ ગયો છે એમને, ગમે તે કારણે થયો હોય। એમની ભાષા તો આપણને એમની ભાષા તો સમજાય નહીં। જો અહીંયા ઉપરથી બાતે પાછા નીચે પડી અને 2 ચકલીઓ જ છે હો, નથી કહેતા કે બૈરા બહુ બાજે। અહીં જેવું છે, 2 ચકલી જ બહુ બાજે છે, મૂકતી નથી એકબીજાની, એટલી પકડી છે ને એવી બાજે છે। લે હટ, સવાર પડી ગઈ છે એટલે હવે જો ભેંસ ને પાડીની બધા ઉઠી જ ગયા છે। ગાય ઉઠી ગઈ છે અમારે, અને વાસળી ઉઠી જ ગઈ છે। અને આપણે વાસી દૂધ સરસ કરી નાખ્યું છે। ગાય દોવાનું ડોલ ને પાણી જોતું હોય એટલે પાણીનું ડબલું આપણે ભરી લીધું છે, અને એનું વાસીદું બધું બકડિયામાં ભરીને રાખ્યું છે, કંઈ આપણે નાખવાય ગયા નથી। અને ભેંસનું એમનું તો વાસીદું આપણે ભેગું નથી કર્યું હજી। આપણે ગાય દોવાની ઉતાવળ હોય એટલે પહેલાં એ કરી નાખવી પછી કરવી। ને ગાય દોઈ લીધી છે, અને જો હજી આ 2 તો ઉઠ્યા નથી અમારે, રુદ્ર અને શ્વેત 2 સૂતા જ છે। જો એમને તો હજી ઊંઘ ઉડતી નથી, આપણે મોબાઈલમાં વાત કરવી છે તો હું ને રુદ્ર હવે બેસી ગયા છીએ ચા પાણી પીવા। દીવાબત્તી કર્યા, નાયા ધોયા અને કમ્પ્લીટ થઈ ગયા છીએ। અને શ્વેત ગયો છે હજી નાવા, રુદ્રએ નહીં ધોઈ લીધું ને દીવાબત્તી કર્યા ને સૂર્યદેવને પાણી ચડાવવાનું એવું હવે વેકેશન પડ્યું છે એટલે કરે છે। નહીંતર સવારમાં વહેલા તોય ક્યારેક કરતો તો વહેલો ઉઠ્યો હોય તો કરે, એટલે અત્યારે વેકેશન છે તો એવું કામ ઉઠીને સવારમાં નહીં ધોઈને પછી દીવાબત્તી કરશે, પાણી ચડાવશે સૂર્યદેવને, અને પછી ચા પાણી નાસ્તો કરવા બેસે। તો અમે ચા પાણી નાસ્તો કરવા હવે બેસી જવીશી। જો તળેલી રોટલી બનાવી છે સરસ મજાની, એને શ્વેતને અને રુદ્રને બેયને તળેલી રોટલી વધારે ભાવે, અને મને પણ ભાવે। અથાણું હોય એટલે તળેલી રોટલી સારી લાગે। અને ચા બનાવ્યો છે અને દૂધ છે, અને આ છે કેળાનું અથાણું મસ્ત મજાનું। મને તો બહુ જ ભાવે કેળાનું અથાણું હોય ને, એટલે 1 રોટલી વધારે ખાઈ શકાય। એટલે હવે અમે ચા પાણી નાસ્તા કરી લેવી, એટલે કે સવારનું શિરામણ કરી લેવી। હાલો બધાય શિરામણ કરવા। જો મસ્ત મજાનું આપણે વાસીદું સરસ એવું કરી નાખ્યું છે બધું જ, ગંગા બાજુ તે, અને નીણ જે આપણે પડી છે નાખવાનું બાકી છે। જો બધું જ એકદમ ચોખ્ખું ને સરસ વાળીને વાસદું કરી નાખ્યું છે, બધું જ ભરીને કચરું નાખી આવ્યા છે। એટલે હાંજ સુધી હવે આપણે ઉપાધિ નહીં। હવે હાંજે બીજું કામ વધારીને મૂકી દઈશ ને તું, એને મારી હાટું લાવીને પાછા આપણે બીજું વાસીદું કરશું। જો અત્યારે બપોરના વાગ્યા છે 3 અને ખરો તડકો છે, બધા બેઠા છે। જો હું બહાર આવી એટલે ગંગા ઊભી થાય છે, કાળી પણ બેઠી છે, આરામ કરે છે તડકાના સમયે।
અને અમારી ભગડી ભેંસ પણ બેઠી છે અને બગલો એની ઉપર જો જીવાત હોય, કોઈ ઈતળો હોય એવું બધું ખાઈ જાય. આ બહાર લીમડા નીચે બાંધવાનો આ મેઇન ફાયદો છે આપણને, કે બહાર આવા પક્ષીઓ હોય એ આપણા ઢોર માલ ઉપર જે જીવાત હોય એ વીણીને ખાઈ જાય, એટલે આપણા ઢોરને નુકસાન ન થાય અને એને પીડા ન થાય જીવાતથી. વાસળીના બધાય ઊભા છે. જો બગલો અહીંથી ને અહીંયા ફરે છે અને એને ખોરાક થઈ જાય છે અને આપણને ઢોર માલ ઉપરથી જીવાત જતી રહેશે. બપોરનો ટાઈમ છે, હવે પાણી આપણે પી દેવું છે બધાને. મમ્મી અંદર કીડ્યું, મારી બેટી કીડ્યું ને એસીમાં હુવે લે. હા લે, કેટલી ગરમી લાગે છે કીડીયું ને જ એસીમાં જવું છે એને તે. મારા બેટી કીડીયું ને એસીમાં રહેવું છે. વાહ ભાઈ વાહ, કેટલી બધી ફ્રીજમાં કીડીયું થઈ ગઈ છે લે. અરે હવે આનું શું કરવું? બહાર કાઢ બધું. યાદ આમને યાદ. ગાભો લાય, ઉપરના ખાને ચડે છે, ઉપર ચડે છે જો. ગાભો લાય. ચાલુ ફ્રીજમાં આટલી બધી કીડીઓ આવી ગઈ છે લે. કેવી રીતે આને હવે કાઢવી મારે? નીકળ. આ તો જો ફરિયામાં ટીટોડી અને એનું બચ્ચું બે ફરવા નીકળ્યા હતા. ચણ ચડવા નીકળ્યા હોય ને, હવે ચણતા શીખવાડે ને એ માં એના બચ્ચાને ખાતા શીખવાડે ને, તો રુદ્ર ભારી ગયો તો એ લઈને હાંડે આવ્યો હાંજીના ટાઈમે. જો એ કેવું બોલ કરે છે, એની માં બહાર બોલે છે, કારણ કે બચ્ચું ખોવાઈ જાય એને જોયું કે આ લઈ ગયો અને અંદર લાવ્યો છે, ખબર છે બાર ફરિયામાં તે રાયડું પાડા રાખે છે. અને આ બચ્ચું એ હાથમાં ન લેવાય કેવું બોલે છે. અને બચારું ને લાગે છે કેવું વાલું, કેવું નાનું, કેવું મસ્તીનું છે, કેવું સરસ છે.